अन्य समाचार पर नजर करिए तो आज कांग्रेस कार्य समिति की बैठक મળવાની છે। લોકસભા ચૂંટણીમાં પક્ષના પ્રદર્શન અંગે ચર્ચા થશે। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે। આજે સાંજે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળવાની છે। કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો આ બેઠકમાં હાજર રહેવાના છે। વિપક્ષના નેતા તરીકે રાહુલના નામ પર મહોર લાગી શકે છે। જી હા, આ બેઠક કે જેમાં વિપક્ષના નેતા તરીકે રાહુલના નામ પર મહોર લાગી શકે છે। તો અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક કે જેમાં ચૂંટાયેલા તમામ સાંસદો ઉપસ્થિત રહેવાના છે, આ બેઠકનો મુખ્ય એજન્ડા શું હશે? जी बिल्कुल, कांग्रेस कार्य समिति की बैठक के जेमा तमाम सांसदों उपस्थित रहवाना छे। तेनी अंदर खास करीने जे परफॉर्मन्स छे, जे सांजनी बैठक छे तेनी अंदर कांग्रेसना परफॉर्मन्स अने इंडियाना परफॉर्मन्स पर बात करवामां आवशे। आ तमामनी वच्चे ज्ञानीबेन गुजरातमांथी एकमात्र कांग्रेसना लीडर के जे जीत्या छे, जेणे 26नी हेट्रिक पर ब्रेक लगावी छे, ते आपणी साथे जे सीधा वात करीशुं। ज्ञानीबेन, जिल्ला पंचायतथी लईने सांसद सुधीनी सफर शुं कहेशो? तालुका पंचायत, जिल्ला पंचायत, विधानसभा अने लोकसभा એટલે મારા 28 વર્ષના જાહેર જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ લોકોની સેવા કરી, પાર્ટીના આગેવાનોનો વિશ્વાસ કેળવ્યો, પ્રજાનો વિશ્વાસ કેળવ્યો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકારની જે યોજનાઓ હોય તો બરોબર જ છે, પણ જનભાગીદારીથી પણ અમે ઘણા બધા કામો કરેલા છે। સમૂહ લગ્ન હોય, મહિલાઓનું એજ્યુકેશન હોય, ક્યાંક મહિલા ઉપરના અત્યાચારો થયા હોય તો એને ન્યાય અપાવવા માટેનું કામ કર્યું હોય, કોઈ કિસાનો ખેડૂતો માટેની જે વાત હોય તો સિંચાઈ માટેનું પાણી હોય, આ તમામ બાબતો ઉપર ઝીરો ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 28 વર્ષમાં એક ન્યાયના હિતમાં લડવા માટેનો જે મારા પોતાનો કાયમી વિચાર રહ્યો છે, એ વિચારના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે। હું આ કાય કે બનાસની દીકરી જ્યારે દિલ્હી પહોંચ્યા છે તો સંસદમાં એવા કયા પ્રશ્નો છે કે જેને હવે ઉપાડવામાં આવશે? કેમ કે જ્ઞાનીબેનને અમે વિધાનસભામાં પણ હંમેશા સીધા સવાલ કરતા જોયા હતા, આક્રમકતા જોઈ હતી, એ આક્રમકતા દિલ્હી તેમાં દેખાશે કે નહીં? રામની કૃપાથી લોકસભામાં વિપક્ષ પણ મજબૂત આવ્યો છે અને મજબૂત આવ્યો છે ત્યારે હવે દેશ માટે જે પ્રશ્નો હોય એમાં ગુજરાત પણ આવી ગયું, પણ અમે જે બનાસકાંઠાની જનતાને જે વાયદા આપ્યા છે, સિંચાઈ માટેનું પાણી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, રોજગારી હોય, જે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ લોકોના છેવાડા સુધી પહોંચે, એનું સારી રીતે મોનિટરિંગ થાય અને ભ્રષ્ટાચાર મુક્ત જે યોજનાઓ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે સૌથી જે ભ્રષ્ટાચાર છે એ પંચાયતી રાજમાં છે, એ હું ગુજરાતના મુખ્યમંત્રી જે શાસનકર્તાઓ છે એમને પણ ભૂતકાળમાં સ્વીકારેલું છે, તો એમાંથી કંઈક અંશે ફેરફાર થઈ અને ક્વોલિટીવાળા કામો થાય એવો અમારો પોતાનો કાયમી પ્રયત્ન રહ્યો છે અને એ વિચારને અમે આગળ વધારશું। જ્ઞાનીબેન, કોંગ્રેસ ચોક્કસ અત્યારે ભાજપ પર આક્ષેપ કરી રહ્યું છે કે આ ભાજપની હાર છે, પણ કોંગ્રેસની બી તો અનેક જગ્યા પર, જેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો એક જ બેઠક પર સફળતા મળી। કોંગ્રેસે પણ હવે ક્યાંક ને ક્યાંક મંથન કરવાની જરૂર છે, જે પ્રમાણનો જનમત છે, જનાદેશ છે। તમને શું લાગે છે કોંગ્રેસે હવે શું કઈ બાબત પર એક્શન લેવાની જરૂર છે? ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સારી રીતે લડી છે। પાટણ હોય, આણંદ હોય, બનાસકાંઠા હોય અને ઘણી બધી સીટો ઉપર કોંગ્રેસના આગેવાનો એકજૂટ થઈને લડ્યા। ક્યાંક ને ક્યાંક સફળતા જે મળવી જોઈએ એ નથી મળી, પણ એના વોટ શેરમાં અનેક ગણો વધારો થયો છે। ત્યારે આવનાર સમયની અંદર એક યુપીએ કે જે યુપીએની સરકારની અંદર જે કામો જે કરેલા હતા અને વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષની અંદર માત્ર દર વખતે ચૂંટણીના એમના જે ચૂંટણી ઢંઢેરા હોય એ માત્ર પૂરા નહીં, પણ એની જગ્યાએ બીજો ચૂંટણી ઢંઢેરો આવી જાય। આ વખતે રામના નામે વોટ લેવા નીકળ્યા હતા અને 400 ને પાર કરવા નીકળ્યા હતા, પણ રામ એક એવું અદ્ભુત કે આસ્થાનું કેન્દ્ર હતું આપણા સૌના માટે, એક ભાવિ રાહ ચીંધવાવાળું જે એક આશીર્વાદ રૂપ એક પરિવાર હોય અને એમને તો રામે તો પરિવારને, દેશને, આવનાર પેઢીને પ્રેરણા આપવા માટે રાજ છોડ્યું હતું અને વનવાસ ગયા હતા, પણ આ તો રાજ મેળવવા માટે કરીને રામને લઈને નીકળ્યા હતા। ત્યારે સમગ્ર દેશની અંદર રામે એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા। રામે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા, આંકડો 100 પર ક્રોસ ના થઈ શક્યો, ક્યાં લાગ્યું કે ક્યાં મહેનત કરવાની કચાશ ક્યાં રહી ગઈ? બહુ રાહુલજીએ ભારત જોડો યાત્રાથી કરીને બીજા સાથી પક્ષોને ભેગા એકજૂટ કરવામાં અને જે એમનો જે પોલિસી ડિસિઝન ક્યાંક ને ક્યાંક અમે સત્તા માટે નહીં પણ દેશ માટે કરીને
અમે બધા આગળ આવ્યા છીએ. સત્તા એટલે બ્રેક મારવાની હતી, પોતે સત્તા પર નહોતું આવવું. એ સત્તા એટલે એક સાથી પક્ષો બધા ભેગા બેસીને જ્યારે નક્કી કરતા હોય ત્યારે સંસદો ચૂંટણા પછી એ પોતાની જે ડિમાન્ડ મૂકતા હોય અને બહુમતી સભ્યો જે પક્ષોના ચૂંટાતા હોય એ પ્રમાણે એ મોવડી મંડળ જે સવાલ આખો કાંઈ એ ઊભો થાય છે કે જેમ એનડીએ ગઠબંધન માટે પણ સવાલ ઊભા થાય છે કે આ ગઠબંધન કેટલું એક રહેશે, તો એ રીતે ઇન્ડિયા ગઠબંધન માટે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે એનડીએ તો કદાચ સત્તા બનાવવા જઈ રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન પાસે હજુ સત્તા બનાવે એ સ્થિતિમાં નથી, તો ઇન્ડિયા ગઠબંધનના જેટલા ઘટક દળો છે એ કેટલા સમય સુધી એક રહી શકશે, શું લાગે છે? ઇન્ડિયા ગઠબંધને પહેલેથી જ એવું નક્કી કર્યું છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે અને આજ સાંજે અમારી સંસદીય દળની મિટિંગ છે. એ મિટિંગની અંદર અમારા જે કંઈ નેતાઓ છે, મોવડી મંડળ છે, એ જે નક્કી કરશે એ આવનાર સમયની અંદર એક મજબૂત વિપક્ષ તરીકે દેશના લોકોનો અવાજ ઉઠાવશે, દેશના જે પ્રશ્નો છે એને સરકારનું ધ્યાન દોરશે અને એક તરફી જે શાસન ચાલતું હતું એ ક્યાંક ને ક્યાંક હવે લોકોના હિતમાં નિર્ણયો લેવાશે. ગેનીબેન, જેમ આપે કીધું કે આજે સાંજે જ કોંગ્રેસની સંસદ દળની બેઠક છે અને ત્યાં પક્ષના નેતા નક્કી થશે. લોકસભા માટે પક્ષના નેતા નક્કી થવા એ ખૂબ જ એ ચહેરો ખૂબ મહત્વનો હોય છે. શું લાગી રહ્યું છે કે મોવડી મંડળની પસંદગી આ વખતે રાહુલ ગાંધી હશે કે પછી બીજા કોઈ ચહેરાને સ્થાન આપવામાં આવશે? એમાં સંસદ સભ્ય તરીકે અમારો અભિપ્રાય લેવામાં આવશે તો અમારે કોનું નામ આપવું ત્યાં જઈને બી કહીશું. પણ અમારું મોવડી મંડળ જે અમારું શીર્ષ નેતૃત્વ છે, અમારા વિપક્ષના નેતા ખડકેજી કે આ બધા જ સોનિયાજી, અમારા ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી, આ બધા જે કંઈ મોવડી મંડળ સાથે મળીને જે નિર્ણય લેશે એ અમને એક પક્ષના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે એ બંધન કરતા રહેશે. લાગે છે કોંગ્રેસ આગામી સમયમાં એકજૂટ રહેશે? કોંગ્રેસ કાયમી એકજૂટ હતી, છે અને રહેશે. અને ગેનીબેનની કોઈ કઈ ઈચ્છા છે? કેમ કે ગેનીબેન માટે સૌથી વધારે કેમ્પેન હતું એ પ્રિયંકા ગાંધીએ કર્યું હતું. ગેનીબેનનો જો મત લેવામાં આવે તો ગેનીબેનનો મત કોની તરફ હશે? એ જે કાંઈ હજી તો સંસદીય દળના નેતા માટે કોનું નામ નક્કી થાય છે. અમારે ત્યાં સર્વાનુમતે નામ નક્કી થતું હોય છે, એટલે કોઈ હરીફાઈ નથી. રાહુલજીની વાત કરું તો એમને હું અભિનંદન આપું કે એમને પીએમ બનવું હોત તો પણ એમના હાથમાં હતું, મંત્રી બનવું હોત તો પણ એમના હાથમાં હતું, પણ એ ક્યારેય બંધારણીય હોદ્દા ઉપર નથી આવ્યા. એમણે હર હંમેશા સંગઠન લોકોને સમજ્યા છે, એમના પ્રાણ પ્રશ્નો હોય સમજ્યા છે અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને પાર્ટીની અને લોકો સાથેનો એમને તાલમેલ કરીને આજે કોંગ્રેસને અને સાથી ગઠબંધનની જે કાંઈ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો હતા એમને બધાને એકાબીજા પરસ્પર મદદ કરીને આજે દેશના હિતમાં એક મજબૂત વિપક્ષનું નિર્માણ કર્યું છે. અને હું કહી શકાય કે વિધાનસભામાં જે સવાલો ઉઠાવતા ગેનીબેન હતા, હવે લોકસભામાં એ જ બુલંદીથી સવાલ ઉઠાવશે. ચોક્કસથી જે સ્વભાવ રહ્યો છે કે સાચું હોય તો એને કહેવામાં લગીર પણ વાર ના કરવી, એની સાઈડ ઇફેક્ટ પડે કે ના પડે, પણ મારા મનમાં જે આવે અને લોકોના હિતમાં હોય તો પછી એ કાયમી કરવા માટેનું મેં કર્યું છે અને આવનાર સમયમાં પણ કરશું. ધન્યવાદ. તમારી સાથે વાત કરવા માટે તો આ છે ગેનીબેન ઠાકોર, ગુજરાતમાંથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ અને જે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે છે કે જે રીતે વિધાનસભામાં તે સવાલ ઉઠાવતા હતા એ જ રીતે હવે ગુજરાતના જે સવાલો છે તે દિલ્હીમાં ઉઠાવવામાં આવશે. પક્ષના નેતાની વાત કરવામાં આવે તેમણે ખૂબ સ્પષ્ટતાથી કીધું છે કે જે પણ નક્કી કરવામાં આવશે સાંજે એક મત થઈને નક્કી કરવામાં આવશે અને ઇન્ડિયા ગઠબંધનની પહેલેથી તૈયારી હતી વિપક્ષમાં બેસવાની, એટલે આ ગઠબંધનના જેટલા ઘટક દળો છે તે એક જ રહેશે. આભાર. તો આજે સાંજે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળવાની છે, જેમાં ગેનીબેન પણ ઉપસ્થિત રહેવાના છે. તમામ જે કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો છે તે બેઠકમાં હાજરી આપવાના છે અને આજે બેઠક મળવાની છે. તેમાં વિપક્ષના નેતા તરીકે રાહુલના નામ પર મોહર લાગી શકે છે.